અત્યારે 500 મણ કપા થાય છે અને અમે 3 અત્યારે કપા કાઢી અને જીરું વાવી, જીરું કાઢી અને તલ વાવી. એટલે મોદી સાહેબનો તો ઉપકાર જિંદગી ભર્યો. અને જાણતી જણ કા ભગત કા દાતાર કા સુર ન કર રે જય મા બાંધણી આય તો મત રે ગુમાવે નૂર. આવા મોદી સાહેબ જેવાને માએ જન્મ દીધો, ધન્યવાદ કહેવાય. આભાર ખેડૂત ભાઈઓનો આભાર. સમજો જો જાણો છો એટલે વધારે સારું કહેવાય. લોન આપે સબસિડી આપે છે લાખ રૂપિયા અને હાથીના હસને બીજી સબસિડી આપે. મોદી સાહેબનો આભાર છે. મારે કંઈક પણ તમને કહેવું છે. આપણા વડાપ્રધાન આવ્યા પછી અને અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય, જે કંઈ બધા તમે પ્રદેશ પ્રમુખ છો, આ બધા અને મારે તમને એમ કહેવું છે કે દર મહિને 3 મહિને 2000 રૂપિયાનો હપ્તો નાખે. જ્યારે અમારી એવી કફરી સમિતિ હોય ત્યારે એ પૈસા અમારે બિયારો લેવામાં, દવાઈઓ લેવામાં અને આપ મદદ થતા હોય તો 12 મહિનામાં 6000 રૂપિયા અમને ટેકો મળતો હોય તો ખેડૂત પગભેર થઈ જાય. અને તો તમારા બધાનો અમારા ઉપર ખૂબ ખૂબ અમે લુણીસીને આભાર. આપણે મોદી સાહેબનો આભાર માનવાનો અને માન્ય મુખ્યમંત્રી મોદી સાહેબનો ખૂબ આભાર છે. પછી ભાઈ જગદીશભાઈનો ખૂબ આભાર છે. અમારે કેનાલ નહોતી ત્યારે મારે 50 મણ કપા થતો, અત્યારે 300 મણ કપા થાય. અને બીજા નંબરમાં અમારે રાતની પાળી આવતી પાવરની, અત્યારે દિવસે આવે છે. એ જલસેથી નાકાવારે, બૈરે નાકાવારીએ કે અમે નાકાવારીએ કે છોકરું રજા હોય તો નાકાવાળીએ કે એમનો ખૂબ ખૂબ આભાર છે મોદી સાહેબનો. અને તમારો સહયોગ છે અને અમે આ જીવન ગુજારીએ છીએ. ચિંતા ના કરતા સીએમ સાહેબ કાલે આવી ગયા છે અને